એક નાનકડા ગામમાં રત્નપુર નામના ગામમાં એક વૃદ્ધ ગરીબ માણસ રહેતો હતો. તેનું નામ કાળુ હતું. કાળુની પાસે ન તો કોઈ મોટી જમીન હતી, ન તો ધનદૌલત. તે એક તૂટેલી-ફૂટેલી ઝૂંપડીમાં રહેતો હતો અને ખેતરોમાં મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. તેની પાસે એકમાત્ર ધન હતું અને તે હતું તેની નિસ્વાર્થ ભક્તિ. કાળુ સિકોતર માનો પરમ ભક્ત હતો. દરરોજ સવારે કાળુ સૂર્યોદય પહેલાં ઉઠીને માતાજીના નાના મંદિરે જતો. તેની પાસે માતાજીને ચઢાવવા માટે કોઈ મોટો પ્રસાદ કે સોના-ચાંદીના ઘરેણાં ન હતા. તે માત્ર જંગલમાંથી વીણી લાવેલા જંગલી ફૂલો, થોડું સ્વચ્છ પાણી અને અડધો રોટલો લાવીને માતાજીને અર્પણ કરતો. હે સિકોતરમાં, તારો આ ગરીબ દીકરો તારા માટે આટલું જ લાવી શક્યો છે, મારો ભોગ સ્વીકારજે, આવું કહીને તે ભજન ગાતો અને માતાજીની પૂજા કરતો. તેની ભક્તિ એટલી નિર્મળ હતી કે પૂરા ગામમાં તેની પ્રશંસા થતી. એક દિવસ રત્નપુર ગામ પર એક ભયંકર આપત્તિ આવી. જંગલમાંથી એક વિશાળ કાયા ધરાવતો, લોહીલુહાણ આંખોવાળો અને તીક્ષ્ણ દાંતોવાળો ધુમ્રાસુર નામનો રાક્ષસ ગામમાં ઘસી આવ્યો. તે દુષ્ટ રાક્ષસ ગામલોકોને હેરાન કરવા લાગ્યો, ખેતરોનો નાશ કરવા લાગ્યો અને માલઢોરને પકડીને ખાવા લાગ્યો. ગામમાં ભયનો માહોલ છવાઈ ગયો. રાતના સમયે તો કોઈ ઘરની બહાર નીકળવાની હિંમત પણ કરતું ન હતું. ગામના કેટલાય શૂરવીરોએ રાક્ષસનો સામનો કરવાનો પ્રયાસ કર્યો, પણ તેઓ કોઈ રીતે રાક્ષસને હરાવી શક્યા નહીં. કાળુને જ્યારે આ વાતની જાણ થઈ, ત્યારે તેનું હૃદય દ્રવી ઉઠ્યું. તેને સમજાઈ ગયું કે આ રાક્ષસને કોઈ સામાન્ય માણસ હરાવી શકે તેમ નથી. તે સમજ્યો કે હવે માત્ર માતાજીની શક્તિ જ ગામને બચાવી શકે છે. તેણે રાત્રે માતાજીના મંદિરે જઈને આખી રાત પૂજા કરી. તેણે ઉપવાસ શરૂ કર્યો અને માતાજીની અખંડ જ્યોત સળગાવી.